તો મિત્રો આ બધા જ ભાઈઓ તરસિંગડો ડુંગર એટલે કે મિની ગિરનારે માં ખોડિયાર માના દર્શન કરવા આવ્યા છે. બોલો ખોડિયાર માની જય. તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ. આજ અમે BMW અને ફોર્ચ્યુનર ગાડી લઈને ઉપડ્યા ગામ નવા રામપરા તરસિંગડા ડુંગર એટલે કે મિની ગિરનારે માં ખોડિયાર માના દર્શન કરવા. પછી તો પ્રતિકભાઈ ફોર્ચ્યુનર ને 8માં 11માં નાખીને બાકડિયા રસ્તે ઉપાડી. લટપટ 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 લટપટ. પછી હું અમે તો ગામ હોળાયા અને કેરાળા થઈને બમણાટી મારે પહોંચી ગયા ગામ નવા રામપરા. ત્યાં તો મને છોકરા ભરેલો એક ખટારો હામો મળ્યો. મને ભાળીને તો એટલો દેકારો કર્યો ને આખું ગામ ગાંડું કર્યું. પછી તો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો ને અમે ઘાએ ઘા પહોંચી ગયા ગામ નવા રામપરાના મિની ગિરનારે. પછી અમે અમારી ફોર્ચ્યુનર અને BMW મૂકી દીધી પાર્કિંગમાં. અને બીજા છોકરા તો જવાનીના જોશમાં થઈને અડધે લગન ગાડીઓ લઈ જતા. મેં કીધું આપણે નથી લઈ જવી કે ખરીને ખાબકશું ને તો ટાંટિયા ભાંગી જાય છે. બસ હવા નીકળ ગઈ. પછી અમે અડધા મિની ગિરનારે સડી ગયા. જોવા જુવાનિયા બધા મોટરસાયકલો સડાવીને બેઠા. મેં તો એમને શાબાશી દઈને કીધું હું વડાપ્રધાન બની જાઉં ને એટલે તમને બધાને એક હારે ગોલ્ડ મેડલ આપી દેવો. પછી મિત્રો અહીંયા અડધેથી મિની ગિરનાર ચડવા માટેના પગથિયા ચાલુ થઈ જાય છે. અને પછી અમે બધા એક સાથે ખોડિયારમાંનું નામ લઈને ધીમે ધીમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું. અને અહીંયાનું વાતાવરણ એટલે કાંઈ ન ઘટે. મિત્રો તમે નજીકમાં ક્યાંય ફરવા જવાનો વિચાર કરતા હોય તો પહોંચી જાજો ગામ નવા રામપરાના તરસિંગડા ડુંગર એટલે કે મિની ગિરનાર. અહીંયા તો ભાઈ ખોડિયારમાંના દર્શન કરવા લોકો ખૂબ દૂર દૂર થી આવે છે. જય ખોડિયારમાં. તરસિંગડા ડુંગર વાળા ખોડિયારમાં અમારા જપતા નામ તમારું દુઃખ દર્દ દૂર થાતું. ઓ તમારા નામથી લોકો દૂર દૂર થી આવતા. માં તારા દર્શન થી રાજી રાજી થાતા. ઓ મારી ખોડલમાં ઓ મારા ખોડિયારમાં તરસિંગડા ડુંગર વાળા ખોડિયારમાં અમારા જપતા નામ તમારું દુઃખ દર્દ દૂર થાતું. હો તમારા નામથી અમારું જીવન સુખી ચાલતું. માં તારા ચરણોમાં ફરી પાછા આવશું. હો મારી ખોડલમાં હો મારી ખોડિયારમાં તરસિંગડા ડુંગર વાળા જય જય ખોડિયારમાં જય જય ખોડિયારમાં. મિત્રો અહીંયા તમે ડુંગર ચડતા ચડતા કદાચ થાકી જાઓ અને તરસ લાગે ને તો અહીંયા સરસ મજાનું પાણીનું પરબ પણ રાખેલું છે જે લોકોને કોઈ પણ જાતની તકલીફ પણ ન પડે. તો સરસ મજાનું પાણીનું પરબ છે અહીંયા. અને આમ જોવો તો ખરા આ મિની ગિરનારે મારા ઘણા બધા ફેન ફોલોવર પણ આવેલા છે. પણ હાલો એની પહેલા આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ. પછી આપણે બધા જ ફેન ફોલોવર ને મળી લઈએ. તરસિંગડા ડુંગર વાળા ખોડિયારમાં અમારા જપતા નામ તમારું દુઃખ દર્દ દૂર થાતું. ઓ તમારા નામથી લોકો દૂર દૂર થી આવતા. માં તારા દર્શન થી રાજી રાજી થાતા. ઓ મારી ખોડલમાં ઓ મારા ખોડિયારમાં તરસિંગડા ડુંગર વાળા. ભાઈ ગામ વાવડીના રણજીતભાઈ અને વિશાલભાઈ તરસિંગડા ડુંગરે માં ખોડિયાર માના દર્શન કરવા ભાઈ અહીંયા આવ્યા છે. કેવી મજા આવે? બહુ મજા, આનંદ આવે. અને પછી આપણે તો ભાઈ ખોડિયારમાંના દર્શન કરી લીધા. બધાને જય ખોડિયારમાં. અને એના પછી પર્વતની ઊંચી ટેકરી હતી જ્યાં પગથિયા નહોતા. પણ આપણે તો ગામડાના લોકો ગમે ત્યાં સડી જાવ્યું. એક નંબર વાતાવરણ છે એટલે કોણ અહીંયા દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. તો મિત્રો આ બધા જ ભાઈઓ તરસિંગડો ડુંગર એટલે કે મિની ગિરનારે માં ખોડિયાર માના દર્શન કરવા આવ્યા છે. બોલો ખોડિયાર માની જય. જય ખોડિયાર માં. અને આ બધા મારા ફેન ફોલોવર છે. પછી નાના હોય કે મોટા હોય આપણી હારે તો બધાને મજા આવે. કેમ કે મારું જીવન જ એવું છે કે મોજમાં રહેવાનું અને બધાને મોજમાં રાખવાના. કાંઈ વધુ હોય તો વધે ને જાય તેલ લેવા ક્યાં કાંઈ હારે લઈ જવાનું છે. એકવાર મિની ગિરનાર પર જરૂર આવજો. અતિ આનંદ આવશે. તો ભાઈ બહુ મજા આવશે. ભાઈ ગામ લીંબાળીના રોનકભાઈ છે. નાનકડા એવો અમારા ફેન ફોલોવર છે. બહુ વિડીયો જોવે છે. અને અહીંયા તરસિંગડો ડુંગર એટલે કે મિની ગિરનારે ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છે. કેવી મજા આવે વિડીયો જોવાની? મજા આવે. લટપટ ગમે? હા. જો એને ભાઈ વિડીયો જોવાની બહુ મજા આવે. તમે સપોર્ટ કરતા રહેજો. ભાઈ ગામ કેરાળાના એક વિનલબેન છે અને એક દયાબેન છે. અહીંયા મિની ગિરનાર એટલે કે રામપરા નવા રામપરામાં જે મિની ગિરનાર કહેવાય ને ત્યાં દર્શન કરવા ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છે. એટલે ભાઈ અહીંનો નજારો એટલે કાંઈ ન ઘટે. અને બહુ દૂર દૂરથી અહીંયા લોકો આવે છે દર્શન કરવા. અહીંયા તમને આમ મજા કેવી આવે? બહુ
જ એટલે ભાવે. અને આ બધા મારા ફેન ફોલોવર મનમાં વિચાર કરતા હતા કે આ તો રૂપાળો નથી તોય ફેમસ થઈ ગયો ને આપણે તો હીરા જેવા દેખાવી તોય ફેમસ નથી થતા. એટલે આ ભાઈ તમે મહેનત કરો તો તમે ફેમસ થઈ જાય છો, હું કામ ખોટે ખોટે બળતરા કરો છો? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। અને પાછું બને એવું હું તો જરી કઈ રૂપાળો નહીં તોય બધા મારી હારે નકરા ફોટા જ પાડ કરે. વળી પાછું અહીંયા લીલું સમ બેકગ્રાઉન્ડ, તમારી પાસે ભંગાર ફોન હોય ને તો 1 નંબર ફોટા આવે હો. પણ અમને અહીંયા બહુ મજા આવી. અમે તો 2 કલાક અહીંયા રોકાણા અને મને તો રખડી રખડીને ભૂખ લાગી ગઈ. મેં કીધું હાલો એટલે કઈ ખાઈ લેવી, નકર હું ભૂખ્યો મરી જાય. ભાઈ ગામ વાવડીના મહેશભાઈ છે, મારા વિડીયો જોવે છે ને મારા ફેન ફોલોવર છે. ભાઈ સપોર્ટ કરતા રહેજો મિત્રો. આ બધા ભાઈઓ ઠેઠ બરવાળા ગામથી અહીંયા ખોડિયાર માના દર્શન કરવા આવ્યા છે. બોલો અહીંયા તમને કેવી મજા આવી? બહુ મજા આવી ફૂલ. તો પછી જય ખોડિયાર માં અહીંયા આવતા રહેજો ને બહુ મજા આવે. મિની ગિરનાર હો ભાઈ, મિની ગિરનાર એટલે કાંઈ નો ઘટે હો, ફૂલ મોજ. હા મોજ. હા અને આવડા ગામ લીંબાળીના ભરતભાઈ અને નરેશભાઈ છે જે મારા વિડીયો જોવે છે અને મને સપોર્ટ કરે છે. ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. પછી મેં પહોંચી ગયા મકાઈના બાફેલા ડોડવા લેવા. મેં કીધું હવે કોક ભેગું થાય ને એ પેલા ધરાઈને ખાઈ લેવી, ને કર હું હાસુ ક્યાંક ભૂખ્યો મરી જાય. ગોડા મકાઈના 20 રૂપિયા 30 રૂપિયા. પછી મેં હેતકનું મીઠું ને મરચું નખાવીને બાફેલા મકાઈના ડોડવા લઈ લીધા. મેં કીધું આજ ભલે પેટમાં દુખતું, બાકી આજ ધરાઈને ખાઈ લેવું છે. ભાઈ ગામ રામપરા વાળા મળી ગયા છે ને આમ જોવો જ ખરા. ડોડવા મકાઈના ડોડવા ખાઈ ખાઈને ભૂખા કાઢી નાખ્યા. बड़े खतरनाक लोग हैं। પણ ભૂખ તો અમને બહુ લાગી હતી. પછી અમે ધરાઈને મકાઈના ડોડવા ઉપાડ લીધા. નજર મોહે લાગી રાજા ચોરે બંગલે में ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ. ભાઈ ગામ રામપરા થી ઓધવજી દાદા છે, જ્યાં તરસિંગડા ડુંગર એટલે કે મિની ગિરનારે રમકડા વેચવા આવે છે. જો અહીંયા રમકડા લઈને બેઠા છે. અને ભાઈ અહીંયા જવાનો રસ્તો છે, ડુંગરે જવાનો રસ્તો છે. એટલે તમે અહીંયા કેટલા ટાઈમથી રમકડા વેચવા આવો છો? ફારૂક હશે. 1 વર્ષથી. કેવો વેપાર થાય છે અહીંયા? માપસર નથી આ કરે. બસ ઘરનું હાલ્યા કરે. બરોબર. ભાઈ 5-25 રૂપિયા હાટું થાય ને અહીંયા દરવાજે બેસે છે. અને જે પણ લોકો બાળકોને લઈને આવે છે એટલે રમકડાની ખરીદી કરે છે. એટલે તમે ભાઈ અહીંયા આવો એટલે રમકડા જરૂરથી આ ઓધવજી દાદા પાસેથી એકાદ રમકડું ખરીદી કરજો. તો મિત્રો અહીંયા ઓધવજી દાદા સરસ મજાના રમકડા વેચે છે. તમે અહીંયા મિની ગિરનારે ખોડિયારમાંના દર્શન કરવા આવો ને, અને જો તમારી સાથે બાળકો હોય તો ઓધવજી દાદાની દુકાનેથી એક રમકડાની ખરીદી જરૂર ને જરૂર કરજો. પછી અમારા ફેન ફોલોવર એવા કિરીટભાઈ નો ફોન આવ્યો એટલે ત્યાંથી અમે પહોંચી ગયા ગામ કેરાળા કિરીટભાઈ ના ગેરેજે. તો મિત્રો અમે ગામ રામપરા જતા હતા એટલે ગામ કેરાળા વસાળે આવે એટલે એ ગામ કેરાળામાં કિરીટભાઈ રસ્તા ઉપર એટલે રોડની કાંઠે મહાકાળી મોટર ગેરેજ ચલાવે છે. અને મારા વિડીયો જોવે છે ને મારા ફેન પણ છે. એટલે જો આપણે એમની આ મફતમાં સોડા ઉપાડી લીધી છે. એટલે આપણે ભાઈ મફતનું કોઈનું મૂકતા જ નથી, કેમ કે આપણે મફતનું ખાવા હાટું જન્મ છે. कोई तरीका है भीख मांगने का? પછી મેં કિરીટભાઈ ને કીધું તમે આવડું મોટું ગેરેજ હાંકો છો અને ખાલી સોડા જ પાવશો, આમ ભજીયા મગાવો, અમને બહુ ભૂખ લાગી છે. અને કિરીટભાઈ તો ભજીયા લાવ્યા ને અમને ગાળું દેવા માંડ્યા. તમને ન બોલાયા હોત તો સારું હતું, આજ તો મારો આખો દી ખોટમાં જવાનો. મેં કીધું એ તમારું જે થવું હોય થાય, અમને મફતમાં ભજીયા ખવડાવી દો એટલે અમે અહીંથી જ આવી. હજી અમારે બીજા કેટલાયનું મફતનું ખાવાનું છે. बड़े खतरनाक लोग हैं। પછી કિરીટભાઈ ને ખબર પડી ગઈ કે આવડા મફતિયા ખાધ્યા વગર નહીં જાય, એટલે વાટક્યામાં ગાયા ગા માંડ્યા ચટણી ભરવા. અને એમ હાવ મફતમાં ભજીયા ઉપાડ લીધા હો. भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है। તો મિત્રો તમે ગામ કેરાળાનો પુલ વટો એટલે રસ્તાના કાંઠે જ મહાકાળી મોટર ગેરેજ આવેલું છે. એટલે કિરીટભાઈને પણ થોડો જાજો સપોર્ટ આપતા રહેજો. મિત્રો જો ગામ કેરાળામાં વિપુલભાઈ છે જે અહીંયા રસ્તાની કાંઠે કેળા અને ખૈલેલા વેચે છે. એટલે ભાઈ આવા નાના માણસો હોય ને એને ફૂલ સપોર્ટ કરજો. આ બધા ગામ કેરાળાના મારા ફેન ફોલોવર છે ભાઈ, બહુ મારા વિડીયો જોવે છે હો, ગાય ન ઘટે. કેવી મજા આવે છે તમને વિડીયો જોવાની? તો હવે આ બધાને કહી દો ભાઈ મોજીલા ભાઈને સપોર્ટ કરો. બસ એમ. અને તમે સપોર્ટ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો ને લાઈક કરતા રહેજો, બાકી મોજે મોજ જ કરવાની છે. પછી ગામ કેરાળા અમે ધરાઈને મફતનું ખાઈને ઉપડ્યા હતા. રસ્તા ઉપર અમને ગામ ગોરડકાના વિજયભાઈ યાદવ ભેગા થઈ ગયા. મને કે મોજીલાભાઈ તમારે કેમ છે? મેં કીધું આપણે કઈ વાંધો નથી, પણ તમે મફતની સોડા પાવો તો બહુ મજા આવે. रहा नहीं जाता। જો આમ હોવું પડે મિત્રો. અમે ગામ નવા રામપરાથી પાછા આવતા હતા, રસ્તા ઉપર અમને વિજયભાઈ યાદવ ભેગા થઈ ગયા છે, ગામ ગોરડકાના છે. અને મને કે ભાઈ તમે મોજીલાભાઈ બધાનું મફતનું ખાવ છો ને પીવો છો,
એટલે આજ તમને મારે સોડા પાવી છે. તો જો એમના પૈસે ની આજ અમને સોડા પાય છે એટલે આવી મોજ છે ભાઈ અમારા ફેન ફોલોવર ની.